આવનારો આ 2025નો આસો મહિનો ગુજરાત માટે ખૂબ જ ભારે વીતવાનો છે મિત્રો આ આવનારા આસો મહિનાની અંદર ગુજરાતની અંદર તમામ પ્રકારની મુશ્કેલીઓ પણ આવી શકે છે. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં. મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ગુજરાતનું આવનારા આસો મહિનાનું વાતાવરણ, એટલે કે ગુજરાતનું આવનારી 22 સપ્ટેમ્બરથી 21 ઓક્ટોબર સુધીનું વાતાવરણ મિત્રો. પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય અથવા તો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્ક ઉપર નવા હો તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરી દો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારો આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો, આવનારા આસો મહિનાનું ગુજરાતનું વાતાવરણ. તો મિત્રો, હજી ભાદરવા મહિનાનો રોગચાળો જે છે એ હજી ઘટ્યો નથી, ત્યાં આવનારો આસો મહિનો ફરી પાછો રોગચાળાને વધારી શકે છે. પેલા શ્રાવણ મહિનાની અંદર જે પ્રકારે જીવજંતુનું ઝેરી જીવજંતુઓનું જે દાઢનું પ્રમાણ વધારે હતું, એટલે કે ઝેરી જીવજંતુ સાપથી લઈને વીછી પડકા સુધીના તમામ જીવજંતુઓનો જે ઉપદ્રવ વધેલો હતો એ હજી મટ્યો નથી, ત્યાં ફરી પાછો આસો મહિનાની અંદર તેની શક્યતાઓ વધારે છે મિત્રો. તો સૌપ્રથમ મિત્રો, જો વાત કરીએ આસો મહિનાની શરૂઆતની, એટલે કે 22 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર સુધીનો સમય. મિત્રો, આસો મહિનાની શરૂઆતના જ 3 દિવસ જે છે, શરૂઆતના જ દિવસોથી તમામ પ્રકારની મુશ્કેલીઓ ગુજરાત માટે શરૂ થઈ જશે, કારણ કે મિત્રો આ આવનારી 22 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે, ગરમીનું વાતાવરણ વધશે, રોગિષ્ટ વાતાવરણ વધી શકે છે, હવામાનની અંદર રોગિષ્ટતા આવી શકે છે ફરી પાછી. હજી ભાદરવા મહિનાની અંદર રોગિષ્ટ વાતાવરણ હજી પૂરું નથી થયું, ત્યાં આસો મહિનાની અંદર એટલે કે 22 સપ્ટેમ્બરથી વળી પાછો વાતાવરણની અંદર રોગિષ્ટતા ફેલાશે. માણસોની ચારે બાજુ ગુજરાતની અંદર રોગનું પ્રમાણ વધી શકે છે, તો આરોગ્યનું ધ્યાન રાખવું આ સમય દરમિયાન ગુજરાતના લોકો માટે જરૂરી બની શકે છે. તો ખાસ રોગિષ્ટ વાતાવરણ બનેલું રહેશે 22 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બરના શરૂઆતમાં આ વસ્તુની શરૂઆત થઈ જશે મિત્રો. ખાસ ગરમીનું પ્રમાણ વધશે, રોગિષ્ટ વાતાવરણ, હવામાન રોગિષ્ટ બનશે. ત્યારબાદ મિત્રો, ઊભા પાકોની અંદર પણ મિત્રો ખાસ રોગ અને જીવાતની શક્યતાઓ વધી રહી છે, એટલે કે મિત્રો 22 સપ્ટેમ્બર પછીના સમયગાળા દરમિયાન જે ઊભા પાકો છે, કપાસથી માંડીને કોઈ પણ એરંડા છે કે કોઈ પણ ઊભા પાકો જે છે કૃષિ પાકો, તેની અંદર પણ રોગચાળો અને જીવાતનું પ્રમાણ વધી શકે છે, જીવજંતુનું પ્રમાણ તેમાં પણ વધી શકે છે. તો ખાસ ગુજરાતની માટે આ આવનારો આસો મહિનો ખૂબ જ સાવધાની વાળો વિતાવવાનો રહેશે, કારણ કે મિત્રો આમાં ઊભા પાકોની અંદર પણ તમને નુકસાન થઈ શકે છે ખેડૂતો મિત્રોને. તથા મિત્રો, રાજ્યના ઘણા ભાગોમાં છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ પણ આ સમય દરમિયાન રહેશે, એટલે કે આસો મહિનાની શરૂઆતમાં ગુજરાતના એટલે કે રાજ્યના ઘણા ભાગોની અંદર છૂટાછવાયા ઝાપટાનું પ્રમાણ વધી શકે છે, અને આ છૂટાછવાયા ઝાપટામાં જે પાછોતર વરસાદ પડશે, જે પાછલા ભાગોનો વરસાદ પડશે, એ વરસાદ મિત્રો ખૂબ સારો એટલે કે વધારે થઈ શકે છે, જે કૃષિ પાકો માટે ઘણી હદ સુધી નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો કૃષિ પાકોની અંદર આ સમય દરમિયાન રોગચાળો અને જીવજંતુ વધી શકે છે, તેનો ઉપદ્રવ વધી શકે છે. તથા મિત્રો, આ છૂટાછવાયા ઝાપટાવાળા વરસાદના કારણે જે નીંદણ અવસ્થાના પાકો છે તેને ખાસ કરીને આ નુકસાન પણ કરી શકે છે, એટલે કે મિત્રો નીંદણ અવસ્થાના જે પાકો છે તેની અંદર આ સમય દરમિયાન આપને નુકસાની ઉઠાવવી પડી શકે છે, તેમાં બગાડ થઈ શકે છે આપના પાકની અંદર. તો ખાસ આ સમય જે છે 22 સપ્ટેમ્બર પછીનો સમય છે, તેની અંદર ગરમીનું પ્રમાણ પણ વધશે, છૂટાછવાયા ઝાપટાઓ પણ વધશે, રોગચાળાનું પ્રમાણ પણ વધશે અને પાકોને નુકસાન પણ થશે, એટલું જ માણસોની અંદર પણ રોગચાળો વધશે. અને આની સાથે મિત્રો 22 સપ્ટેમ્બરના સમયથી જ શરૂ થઈ જશે ઝેરી જીવજંતુઓની દાઢ વધવાનું, એટલે કે મિત્રો શ્રાવણ મહિનાની અંદર જે પ્રમાણે અષાઢ મહિનાનો અંત અને શ્રાવણ મહિનાનો જે શરૂઆતનો સમય હતો મિત્રો, તે સમયે જેવી રીતે વીછી પડકા અને એરુનું દાઢનું પ્રમાણ વધ્યું હતું, જે કિસ્સાઓ સામે આવી રહ્યા હતા, જે ગામોગામ જે ઘટનાઓ ઘટિત થઈ રહી હતી, લોકોની વચ્ચે જીવજંતુઓનું પ્રમાણ જે વધી રહ્યું હતું, એરુ પડકા વગેરેનું જે કરડવાના પ્રશ્નો વધી રહ્યા હતા, તેની સંભાવનાઓ 22 સપ્ટેમ્બર પછીના સમયમાં પણ વધી રહી છે. આસોના મહિનામાં ખાસ જીવજંતુઓનો સામનો કરવો પડી શકે છે ખેડૂત મિત્રોને. તો ખાસ
ખેતીમાં જે પાકોની અંદર થતું નિંદામણ છે અથવા તો જે ઘાસ ઉગે છે તેની અંદર ખાસ જીવજંતુઓ આશરો લઈ શકે છે, તેની અંદર જીવજંતુઓનું પ્રમાણ વધી શકે છે. તો ખાસ ઝેરી જીવજંતુઓનું દાઢ વધવાનું આ સમય દરમિયાન થઈ શકે છે, વધારે થઈ શકે છે, વધી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ 25 થી 27 સપ્ટેમ્બરનો સમય. તો મિત્રો આ સમય દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં છૂટાછવાયા ભાગોની અંદર વરસાદી ઝાપટા પડી શકે છે. 25 થી 27 સપ્ટેમ્બરનો જે સમય છે મિત્રો, તેની અંદર રાજ્યના વિભિન્ન ભાગોની અંદર છૂટાછવાયા ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તથા સપ્ટેમ્બર મહિનાનો અંત એટલે કે 28 થી 30 સપ્ટેમ્બરનો સમય. મિત્રો 28 થી 30 સપ્ટેમ્બરની અંદર ગરમીનું પ્રમાણ વધશે તથા મેઘ જે છે એટલે કે વરસાદ છે ચડે ત્યાં પડે એવો માહોલ બની રહેશે રાજ્યની અંદર, કે જ્યાં વાદળ ચડશે ત્યાં વરસાદની શક્યતાઓ વધારે રહેશે, જ્યાં વાદળ ચડશે ત્યાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે, જ્યાં ચડશે મેઘ ત્યાં પડશે મેઘ. ત્યારબાદ મિત્રો વાત કરીએ ઓક્ટોબર મહિનાની શરૂઆત એટલે કે 1 થી 3 ઓક્ટોબરનો જે સમય છે તેની અંદર ગરમીનું પ્રમાણ વધશે. તો 1 થી 3 ઓક્ટોબરમાં રાજ્યના તમામ લોકોને, ખાસ ગુજરાતના લોકોને ગરમીનો અનુભવ થશે. એટલે કે મિત્રો 1 થી 3 ઓક્ટોબરનો જે સમય છે આ સમય દરમિયાન મિત્રો રાજ્યની અંદર ગરમીનું પ્રમાણ વધશે. તથા 4 થી 6 ઓક્ટોબરનો જે સમય છે, 4 થી 6 ઓક્ટોબરની અંદર વાદળવાયુ વાતાવરણ રાજ્યના વિભિન્ન ભાગોની અંદર રહેશે. વાદળવાયુ વાતાવરણ રહેશે, આકાશમાં વાદળ હશે, તેની સાથે ગરમી પણ હશે. અને મિત્રો 7 ઓક્ટોબરનો જે સમય છે, તો 7 ઓક્ટોબરના સમય દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તડકાનું પ્રમાણ વધશે, ગરમી વધશે અને વાદળવાયુ વાતાવરણ પણ ઘણી જગ્યાઓએ બનેલું રહેશે. તો ઓક્ટોબર મહિનાની શરૂઆત એટલે કે 1 થી 7 ઓક્ટોબરનો જે સમય છે આ સમયમાં મિત્રો ખાસ કરીને રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ આપને અતિશય જોવા મળી શકે છે. તો ખાસ 1 થી 7 ઓક્ટોબરનો જે સમય છે એની અંદર રાજ્યના તમામ ભાગોની અંદર ગરમી અને વાદળવાયુ વાતાવરણ બનેલું રહેશે. ત્યારબાદ મિત્રો આસો મહિનાનું કૃષ્ણ પક્ષ શરૂ થશે 8 ઓક્ટોબરથી. તો મિત્રો 8 ઓક્ટોબરથી આપણે જો જોઈએ તો મિત્રો 8 ઓક્ટોબરથી 10 ઓક્ટોબરનો સમય છે એટલે કે 8 થી 10 ઓક્ટોબરના 3 દિવસની અંદર મિત્રો જે વાતાવરણ છે તેની અંદર ગરમી એટલે કે જે તાપમાન છે એ અકળાવનારું બનશે તથા મિત્રો હવામાન રોગિષ્ટ બનશે, વાદળવાયુ વાતાવરણ રહેશે. અને મિત્રો જે બંગાળના ઉપસાગર છે એ બંગાળના ઉપસાગરની અંદર મિત્રો હવાનું હળવું દબાણ થવાની શક્યતાઓ છે, જેના કારણે 8 થી 10 ઓક્ટોબરના સમય આસપાસનો જે સમય છે તેની અંદર બંગાળના ઉપસાગરની અંદર હવાનું હળવું દબાણના કારણે ગુજરાતની અંદર 10 તારીખથી આગળના સમયમાં જે છે 10 થી 13 તારીખનો જે સમય છે તેની અંદર વરસાદની શક્યતાઓ રહેશે. અમુક જગ્યાએ અમુક વિસ્તારોની અંદર 10 થી 13 અથવા તો 14 ઓક્ટોબર સુધીનો જે સમય છે તેની અંદર છૂટાછવાયા ઝાપટાથી લઈને સારો વરસાદ પડવાની શક્યતાઓ રહેશે. તો મિત્રો 11 થી 13 ઓક્ટોબરનો જે સમય છે એટલે કે મિત્રો 11 થી 13 ઓક્ટોબરના સમય દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદનું પ્રમાણ વધી શકે છે આ સમય દરમિયાન, કારણ કે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર ખાસ હવાનું હળવું દબાણ 8 થી 10 ઓક્ટોબરના સમય દરમિયાન થશે, જેના કારણે 11 થી 13 ઓક્ટોબરનો જે સમય છે તે સમય દરમિયાન રાજ્યના ઘણા ભાગોની અંદર વરસાદનું પ્રમાણ વધશે. ઊભા ખેતીના જે પાક હશે એટલે કે ઊભા કૃષિ પાકો હશે તેની અંદર જીવજંતુનું અને રોગનું પ્રમાણ વધી શકે છે. તથા મિત્રો જે જીવજંતુઓનું પ્રમાણ જે છે, ઝેરી જીવજંતુઓ છે તેનું પ્રમાણ પણ ખેતીમાં ખાસ કરીને ખેડૂતોને નુકસાન પહોંચાડી શકે છે. તેમનું વધતું પ્રમાણ, તેમની વધતી દાઢ એટલે કે કરડવાના જે કિસ્સાઓ છે તે સામે આવી શકે છે આ સમય દરમિયાન. ત્યારબાદ મિત્રો તારીખ 14 થી 16 ઓક્ટોબર 14 થી 16 ઓક્ટોબરનો સમય મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળવાયુ વાતાવરણ બનેલું રહેશે. રાજ્યના ઘણા ભાગોની અંદર વાદળવાયુ વાતાવરણ, ગરમીનો માહોલ અને ગરમી અકળાવનારી એટલે કે તાપમાન ખૂબ જ ઊંચું રહેશે. તો ખાસ આજે 14 થી 16 સપ્ટેમ્બરનો સમય છે તેની અંદર રાજ્યના ઘણા ભાગોની અંદર વાદળવાયુ વાતાવરણ બનેલું રહેશે. ત્યારબાદ મિત્રો 17 થી 19 ઓક્ટોબરનો જે સમય છે આ સમય દરમિયાન મિત્રો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વાદળવાયુ વાતાવરણ બનેલું રહેશે, કારણ કે મિત્રો બંગાળના ઉપસાગરની અંદર હવાના હળવા દબાણ થવાના કારણે ગુજરાતની ઉપર ખાસ કરીને વાદળવાયુ વાતાવરણનો પ્રકોપ રહેશે, ગરમીનું પ્રમાણ રહેશે અને
20 થી 21 ઓક્ટોબરનો સમય છે, એટલે કે ઓક્ટોબરનો આસો મહિનાનો છેલ્લા 2 દિવસો. તો આ સમય દરમિયાન પણ મિત્રો વાદળવાયુ વાતાવરણ બનેલું રહેવાની શક્યતાઓ રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારોમાં રહેશે. તો ખાસ આસોનો મહિનો રોગિષ્ટ વાતાવરણ, ગરમી, તાપમાન અને વાદળવાયુ વાતાવરણની સાથે વરસાદી ઝાપટા અને ઝેરી જીવજંતુઓનું ખાસ કરીને ઉપદ્રવ લઈને આવી શકે છે. તો ખાસ ગુજરાતના તમામ લોકોને આ તમામ બાબતોથી ખતરો વધી શકે છે. પાકોને પણ નુકસાન થશે ખેતીની અંદર. તો તેની સાથે રોગિષ્ટ વાતાવરણ અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ પણ વધી શકે છે આસોના મહિનામાં. તો ખાસ આવનારો આસોનો મહિનો ગુજરાત માટે ખાસ વિકટ સમસ્યા વાળો પણ સાબિત થઈ શકે છે. તો ખાસ આ સમયને સાવધાનીપૂર્વક વિતાવીને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી બનશે આપની માટે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીએ નવા વિડીયોમાં. જો આપને મારું આજનો આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તથા મિત્રો, જો આપે હજુ પણ અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.